ટીચરને એસઆઈઆરનું ટોર્ચર. પંચમહાલ જિલ્લામાં એસઆઈઆરની કામગીરીને લઈને પ્રાથમિક શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચ્યો. ગોધરાના શિક્ષક વિનુભાઈ બામણિયાએ તંત્રના જવાબદાર અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ કર્યા. એસઆઈઆરની કામગીરીથી માનસિક રીતે ત્રસ્ત થઈ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો. શિક્ષકો મોડી રાત સુધી એસઆઈઆરની કામગીરી કરતા હોવા છતાં જવાબદાર તંત્રના અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ છે. શિક્ષક વિનુ બામણિયાએ ગોધરાના ધારાસભ્ય CK રાહુલજીને પણ રજૂઆત કરી. ગોધરાના ધારાસભ્ય દ્વારા BLO સાથે સહાયક BLOની નિમણૂક તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનું જણાવ્યું. એસઆઈઆરની કામગીરી માટે BLO સાથે સરપંચ, નગરપાલિકાના સભ્યો તેમજ સૌ કાર્યકરો આવશે તેવું નિવેદન ધારાસભ્યએ આપ્યું. વહેલી તકે ઘર પરિવાર સર મેન્ટલી આપણને મરી જાવ. મારા છોકરા છોકરી મારા છોકરો તમે જોયેલો તમને મળેલો વાત કરીશું. મને કશું થયું તે ગઈ અને જો આપણે મન મજબૂત છે પણ જો મને કશું થયું તમે તમારી કામગીરી તંત્ર જવાબદાર તમને કોઈ પણ વસ્તુના પર કહી દેવો ને એમને કે મારું નામ ના લે, હું મારું કામ કરી નાખું. એવું તમે એવું નહીં સર, મારે તમારી 2 વાગ્યા સુધી જાગો સર. બતાવું આપણી જે લાઈવ બતાવું તમે 5 વાગે જાગો. વિનય વિવેક ખરો સાહેબ પણ અતિશય હોય. હવે મારી જોડે જીભાજાડી કરતા મને એમ કે 200 ફોર્મ આજ રોજ ફરજિયાત જોઈએ. એટલે મેં કોઈ થોડુંક અઘરું છે બેન, ટ્રાય કરીશ. છતાંય અસ્તવ્યસ્ત ભાષામાં ઇન્સર્ટ થઈ ભાષામાં વાત કરતા હતા એટલે મેં એમને ચોખ્ખું કહ્યું બીમારથી થાય નહીં તો કરવા જ પડશે કોઈ પણ સંજોગો, બરાબર. એટલે ધમકીના સુર મેં એમણે વાત કરી એટલે પછી મેં લાઈવ કરેલું અને જરૂરી હતું. મેન્ટલી હેરેસમેન્ટ ના કરો, તમારું કામ થઈ જશે. 4 ને 30 તારીખે પતી જશે. પણ આ લોકો એમ કે નહીં તાત્કાલિક આલો તાત્કાલિક આલો. જનતા અમને આપવી જોઈએ ને. જનતાને ઘરે અમે 17 વર્ષ જઈએ, એમને કોઈ કારણસર ના આપે તો દરેકની સમસ્યાને ધ્યાને લઈ અને ચૂંટણી પંચે કામ કરવું જોઈએ. તંત્રે પણ એ પ્રમાણે કામ કરવું જોઈએ. તમે એનાથી રિક્ષા ફેરવી શિક્ષકો પર જ બધો બહાર. વાહ ભાઈ વાહ, સરકાર મહાશય તંત્ર. BLOની જોડે એક બીજો સહાયક BLO ની વ્યવસ્થા કરી છે. એટલે કોઈ BLOના અનુસંધાનમાં હવે વધારે પડતી કામગીરી રહેશે નહીં એ પ્રમાણે સરકારશ્રી તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે એવો ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. અને તેમ છતાંય અમારા સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયતના આ કામગીરીમાં મદદરૂપ થવા માટે આજે આ મિટિંગનો આશય હતો. વડોદરાથી સમાચાર. વધુ એક BLOના સહાયકનું મોત. ઉષાબેન સોલંકી નામના મહિલા સહાયકનું મોત નીપજ્યું. એસઆઈઆરની કામગીરી કરતા કર્મચારીની તબિયત લથડી હતી. BLOના સહાયક મહિલા કર્મી બેભાન થઈ ઢળી પડ્યા હતા. પ્રતાપ વિદ્યાલયમાં ફોર્મ ચેકિંગની કામગીરી દરમિયાન ઘટના બની. મહિલા BLOના સહાયકનું સારવાર દરમિયાન મોત. BLOના સહાયક તરીકે નોકરી કરી રહ્યા હતા કર્મચારી. સયાજી હોસ્પિટલમાં મહિલાનું મોત નીપજ્યું. એસઆઈઆરની કામગીરીને લઈને BLO દ્વારા વારંવાર એવી ફરિયાદ કરવામાં આવી રહી છે કે કામનું ભારણ ખૂબ જ છે. ગઈકાલે પણ એક શિક્ષકે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા જ તેનું મોત નીપજ્યું હતું. અને હવે વધુ એક BLOના સહાયકનું મોત થયું છે. ઉષાબેન સોલંકી નામના મહિલા સહાયકનું મોત થયું હોવાની જાણકારી છે. એસઆઈઆરની કામગીરી કરતા કર્મચારીની તબિયત લથડી હતી અને ત્યારબાદ મોતને ભેટ્યા. હવે એમનું મૃત્યુ તો એવું જાણવા મળ્યું છે કે ભાઈ સરકારીમાં ગોરવા ITIની અંદર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા અને ઉપરાંત કંઈક બીજી કામગીરી માટે એમને આપવામાં આવેલી જે કડક બજાર પ્રતાપ સ્કૂલમાં આવેલા અને ત્યાં એમનું તો હાર્ટનો પ્રોબ્લેમ આગળ હશે કે નહીં એ મને બહુ એટલો ખબર નથી. પરંતુ અત્યારે જે કંઈક બનાવ બન્યો છે એના અનુસંધાનમાં કહી શકું કે અત્યારે એમનું. હવે ટ્રેક્ટર લઈને નીકળો તો હેલ્મેટ પહેરીને નીકળજો. આવું એટલે કહેવું પડી રહ્યું છે કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રેક્ટર પર હેલ્મેટ ન પહેરવા બદલ મેમો ફટકાર્યો છે. સોશિયલ míડિયા પર એક મેમો વાયરલ થઈ રહ્યો છે જેમાં 31 ઓક્ટોબર 2025ના રોજ ટ્રાફિક વિભાગે ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ નહીં પહેરવાનો મેમો આપ્યો હતો. 500 રૂપિયાના દંડની જોગવાઈનો મેમો આપવામાં આવ્યો હતો. આ વાયરલ મેમોને લઈ હવે ઘણી ચર્ચાઓ જાગી છે. સામાન્ય રીતે 2 વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત હોય છે. જો તેઓ હેલ્મેટ ન પહેરે અથવા તો કાર ચાલકો સીટ બેલ્ટ ન પહેરે તો તેમને મેમો ફટકારવામાં આવતા હોય છે.
આ વિચિત્ર કિસ્સો છે જ્યારે ટ્રાફિક પોલીસે એક ટ્રેક્ટર ચાલકને મેમો ફટકાર્યો. કારણ એ કે તમે હેલ્મેટ નથી પહેર્યું અને આ મેમો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.